પ્રશ્ન નંબર 501 બહુચરાજીનો મેળો જે બહુચરાજી મહેસાણા ખાતે ભરાય છે કયા દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો જે મહેસાણામાં ભરાય છે તે ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા સંતોના ગીતોને નલચી દિવ્ય પ્રબંધ નામક ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે ઓપ્શન ડી, અલવાર સંતો. અલવાર સંતોના ગીતોને નલચી દિવ્ય પ્રબંધ નામક ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા વર્ષે કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન એ, 1951. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર 1951માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? તો જવાબ છે ઓપ્શન બી, ઇન્દુલાલ યાજ્ઞિક. ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું? તો જવાબ છે ઓપ્શન બી, રાજા રીવ વર્મા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજા રીવ વર્મા ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, બહાઉદ્દીન વજીરની કબર ઉપરોક્ત જોવાલાયક સ્થળ કયા જિલ્લાના છે? તો જવાબ છે ઓપ્શન એ, જૂનાગઢના. અશોકના શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ અને બહાઉદ્દીન વજીરની કબર જે જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ છે ઓપ્શન સી, ડાંગ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1105માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો કોણે લખ્યા હતા? તો જવાબ છે ઓપ્શન ડી, ભાસ્કરાચાર્યે. ભાસ્કરાચાર્યે 1105માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સન 1677માં ગુજરાતી વેપારીએ સૌ પ્રથમ પ્રિન્ટિંગ એટલે કે છાપકાનું ભારતમાં ક્યારે આયાત કર્યું? કોણે આયાત કર્યું? 1677માં કોણે આયાત કર્યું? તો જવાબ છે ઓપ્શન સી, ભીમજી પારેખ. સન 1677માં ભીમજી પારેખે ભારતમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ એટલે કે છાપખાનું ભારતમાં આયાત કર્યું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તરણેતરનો મેળો ભાદરવા સુદ 4થી છઠના દિવસે કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભરાય છે જે ભાદરવા સુદ 4થી 6 સુધી ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વન્યજીવોને લગતો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન બી, 1972માં. વન્યજીવોને લગતો કાયદો 1972માં અમલમાં આવ્યો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, તલગાજરડા. પૂજ્ય મોરારી બાપાનું જન્મસ્થળ કયું છે? તલગાજરડા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં શાના આલેખનું જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, પશુ પંખીઓના. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પંખીઓના આલેખનું જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર કયા કાળનો ઉત્તમ નમૂનો છે? તો જવાબ છે ઓપ્શન ડી, સલ્તનત કાળનો. દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર એ સલ્તનત કાળનો ઉત્તમ નમૂનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે ઓપ્શન એ, સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? તો જવાબ છે ઓપ્શન ડી, 34. ઇલોરાની કુલ 34 ગુફાઓ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? તો જવાબ છે ઓપ્શન સી, નાટ્યકલા. નાટ્યકલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. જોઈએ નેક્સ્ટ, કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો જવાબ છે ઓપ્શન સી, રવેચીનો મેળો જે કચ્છના રાપર ખાતે ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન
સી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ઓપ્શન બી ચિત્રકલા. જહાંગીર સબાવાલા એ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા ચીની પ્રવાસીએ નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી? તો જવાબ છે ઓપ્શન ડી ઇનસિંગ. કોણ? ઇનસિંગ. ઇનસિંગે નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કડિયા ડુંગરની 3 ગુફાઓ ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી ભરૂચમાં. કડિયા ડુંગરની 3 ગુફાઓ ભરૂચમાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો જવાબ છે ઓપ્શન સી રવિચીનો મેળો કચ્છના રાપર ખાતે ભરાય છે. નેક્સ્ટ પ્રશ્ન. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી દેવ દ્વારકામાં. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવ દ્વારકામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવતું હતું. જે અમદાવાદ એ ભારતના માન્ચેસ્ટર તરીકે પ્રસિદ્ધ હતું.